પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 9 ફેબ્રુઆરી 2025 મહાસુદ બારસ અને રવિવાર. આ અઠવાડિયાના બે અગત્યના દિવસની વાત કરું તો તારીખ 11 એટલે કે મંગળવારના અનાદિમુખ શ્રી જાદવજી બાપાની અંતર્ધાન તિથિ અને 16 ફેબ્રુઆરી આવતા રવિવારે અનાદિમુખ શ્રી નારાયણ મામાની પ્રાગટ્ય દિન. તો આ બે તારીખો આવે છે આવતા અઠવાડિયામાં. એક યાદગીરી. આજે ફરીથી આપણે અનાદિમુખ શ્રી રાજભાઈ વકીલને સાંભળીશું. હું વિનંતી કરું, આવો શ્રી રાજભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિમાં મુક્તરાજ શ્રી અબજી બાપાશ્રીની છતેડી તીર્થધામ બળદિયા આયોજિત આ ઓનલાઈન ટેલિસત્સંગમાં જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવત સહિત જય સ્વામિનારાયણ. આજે પ્રથમ પ્રકરણના 72માં વચનામૃતના જે છેલ્લા બે પ્રશ્નો જે બાકી છે, આમ છેલ્લા બે સ્પીચમાં આપણે પ્રથમના 72માં વચનામૃતના આગળનો ભાગ ને વચ્ચેનો ભાગ લીધો હતો. આ જે બે પ્રશ્નો બાકી છે આપણે લઈએ, વચનામૃત પૂરું કરીએ. તો છેલ્લેથી બીજો પ્રશ્ન છે રોજકાના કાકેભાઈનો. એમણે તો પ્રથમના 70માં વચનામૃતમાં પણ ખૂબ સુંદર પ્રશ્નો પૂછેલા છે. અને ભગવાનના મહાત્મ્ય સહિત નિશ્ચય હોય અને ભગવાનને મહાત્મ્ય વિનાનો એકલો નિશ્ચય હોય, એમાં શું ફરક છે? અને એને જેને એકલો ભગવાનનો મહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેને તેવા કેવા ઘાટ થાય, અને જેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને કેવા ઘાટ થાય. બહુ જબરી વાત મહારાજે કરી છે. કેમ કે ભગવાન જાણ્યા એટલે નિશ્ચય થયો કે ભગવાનના ઈશ્વરે ચમત્કાર પરચા સાંભળ્યા હોય અથવા જોયા હોય, કોઈ વાર જોયા હોય ને પછી જે ના જુએ ત્યારે ઝાંખું થઈ જાય અંતર. એ વાત આપણે બીજા વચનામૃતમાં આવે છે, કરીશું. તો ભગવાનનો નિશ્ચય થયો, પણ એ નિશ્ચય લેશ માત્ર ડગે નહીં. એની જોડે જે મહાત્મ્ય, એ મહાત્મ્ય જ્ઞાને સહિત જે નિશ્ચય, એની મહારાજે વચનામૃતોમાં ખૂબ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ એની પ્રશંસા કરી છે. મહાત્મ્ય સહિત નિશ્ચય, મહાત્મ્ય સહિત ભક્તિ. એટલે વચનામૃતમાં પ્રથમના 72માં પ્રશ્ન છે કે જેને મહાત્મ્ય વિનાનો એકલો નિશ્ચય હોય તેને કેવા ઘાટ થાય, અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને કેવા ઘાટ થાય. એટલે મહારાજ કહે જેને મહાત્મ્ય વિનાનો એકલો નિશ્ચય હોય તેને એમ થાય કે શું જાણીએ, ભગવાન મળ્યા પણ કલ્યાણ થશે કે નહીં થાય? ભગવાન મળ્યા છે પણ કલ્યાણ થશે કે નહીં થાય? કારણ કે જેમ વડતાલના પહેલા વચનામૃતમાં કીધું ને કે મુમુક્ષુ જીવ હોય, શોભારામ શાસ્ત્રીનો પ્રશ્ન છે, મુમુક્ષુ જીવ હોય તે નિર્વિકલ્પ સમાધિને પામે, એકાંતિક થાય ત્યારે આત્યંતિક કલ્યાણ જે અક્ષરધામ તેને પામે. પણ જેને નિર્વિકલ્પ સમાધિ ના થાય તેની શી ગતિ થાય? આવો પ્રશ્ન. એટલે મહારાજ કે નાડી પ્રાણનો સંકેલો થાય તો નિર્વિકલ્પ સમાધિ જેમ નથી. ભગવાનને એકવાર ભગવાન જાણ્યા, જે આ ભગવાન છે તે અસંગી, નિર્વિકાર, નિર્લેપ અને જે અક્ષરધામમાં છે તે જ આ છે. એમાં લેશ માત્ર ફેર નથી. અને એ પ્રમાણે એની આજ્ઞામાં રહીને એનો આશરો કરે તો મહારાજ કે એને સાક્ષાત પ્રાપ્તિ થઈ કહેવાય. અને એને નિર્વિકલ્પ સમાધિ, આંબાનું દૃષ્ટાંત આપીને કીધું.
એટલે મધ્યના 17મા વચનામૃતમાં પણ કીધું કે ભગવાનને વિશે જે નિરુત્થાનપણે ભગવાનને વિશે જેને લેશ માત્ર સંશય ન થાય એવી રીતે મહારાજ કે જે વર્તો હોય નિસંશય તેની પણ નિર્વિકલ્પ સ્થિતિ ભગવાનને વિશે જાણે. ભગવાનના શુભ ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમાં અશુભ ચરિત્ર હોય તેનું પણ ગાન કરે. શુભ અશુભ એવો ભેદ ના પાડે. એટલે એ જે મહાત્મ્ય સહિત નિશ્ચય તેને મહારાજે મધના 14માં પણ કીધું નિરુત્થાનપણે એ ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે. એટલે જ્યારે મહાત્મ્ય ભળે ત્યારે મહારાજે એ મહાત્મ્ય સહિત જે નિશ્ચય, મહાત્મ્ય સહિત જે ભક્તિ તેની ખૂબ અગત્યતા બતાવી છે. એટલે ભગવાનનો નિશ્ચય છે મહિમા નથી. મહારાજે વડતાલના 12મા વચનામૃતમાં આવી જ વાત કરી છે. આ જે પ્રશ્ન પૂછાયો છે એવો જ પ્રશ્ન ત્યાં મહારાજે પૂછ્યો કે મહારાજ કે જેને નિશ્ચયનું અંગ દુબળું હોય તેને એમ થાય કે શું જાણીએ ભગવાન મળ્યા છે પણ કલ્યાણ થશે કે નહીં થાય, અને હું મરીશ તારે ભૂત થઈશ, દેવતા થઈશ કે રાજા થઈશ. એને ભગવાનના સ્વરૂપનો મહાત્મ્ય સહિત નિશ્ચય ન હોય તેને એવા કાઢતા. અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, નિશ્ચયનું અંગ દુબળું ન હોય, મહિમાએ સહિત હોય, તેને એમ થાય છે ભગવાન મળ્યા ત્યારથી જ મારું તો કલ્યાણ થઈ રહ્યું છે. પણ જે ભક્ત મારું દર્શન કરશે કે મારું વચન માનશે, મારી વાત માનશે તેનું પણ કલ્યાણ થાય. મારા કલ્યાણમાં શું સંશય છે? એ વાત કરી. એ જ વાત અહીંયા પ્રથમના 72ના કાકીભાઈના પ્રશ્નમાં પણ મહારાજે વાત કરી. એટલે પછી એટલી વાત વડતાલના 12માં કર્યા પછી મહારાજ કે ધન્ય વૃંદાવન વંશી વટની છાયા રહે જ્યાં શ્રી હરિ બેસતા. પરોક્ષનું કીર્તન છે. મહારાજ કે કીર્તન ગાઓ. પછી એ ગાયું. પછી મહારાજ કે એવી રીતે જે વૃક્ષ હેઠે ભગવાન બેઠા હોય વૃક્ષને પણ પરમપદનો અધિકારી જાણો. એવી રીતે જે મહાત્મ્ય છે જેને ભગવાનનો નિશ્ચય છે એ સંપૂર્ણ નિશ્ચય કહેવાય. અને મહાત્મ્ય વિનાનો જેને એવો નિશ્ચય હોય, મહાત્મ્ય વિનાનો હોય, એના મુખ થકી ગીતા, ભાગવત આદિ સદગ્રંથો સાંભળે તો કોઈ જીવનું કલ્યાણ થતું નથી. મૂળગું ભૂંડું થાય. એટલે મહારાજ કે વૃક્ષને પણ પરમ મોક્ષનો અધિકારી જાણવું, જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય. તો કાર્યાણીના 9માં કીધું તો જે ભગવાનની આજ્ઞા પાળતા હોય, ભગવાનનું નામ સ્મરણ ધ્યાન આદિ કરતા હોય એને દેવતુલ્ય જાણે. એમાં શું કહેવું? કાર્યાણીના 9માં કીધું કહેતા ભગવાનની આજ્ઞા પાળનારા ભક્તને એ સર્વે પદાર્થથી વિશેષ કીધા છે. ભગવાનના સંબંધમાં આવેલા જે પદાર્થ એના કરતાં પણ એમને વિશેષ કીધા છે. એટલે આ મહાત્મ્યની મહારાજે વાત કરી. પ્રથમના 72માં જે વડતાલની 12ની વાત કરી આપણે એ જ વાત આગળ કરી કે જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય તેને એમ થાય કે આ ભગવાન મળ્યા છે ત્યારથી જ મારું કલ્યાણ થઈ ગયું છે. અને જે ભક્ત મારું વચન માનશે, મારું દર્શન કરશે એનું પણ કલ્યાણ થઈ જાય. તો મારા કલ્યાણમાં શું સંશય છે? અને જે સાધન કરું છું તે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. અહીંયામાં અતિશય આનંદ વર્તે. આ બહુ જબરી વાત કરી. એટલે સાધન છોડી દેતા નહીં. જેને આવું મહાત્મ્ય છે નિશ્ચય હોય, જેને પોતાનું કૃતાર્થપણું મનાઈ ગયું હોય, જેને એમ મનાતું હોય કે મારું દર્શન કરીને વાત સાંભળે, વચન માને, એનું પણ કલ્યાણ થાય. તો મારા કલ્યાણમાં શું સંશય છે? આવી સ્થિતિ થયા છતાં પણ સાધન મૂકી દે છે એમને. સાધનનો ભાર મૂકી દે છે. એટલે મદીના 13ના રહસ્યાર્થમાં બાપાએ કીધું કે અમને વૈરાગ્યાદિક સાધનનો ભાર નથી જણાતો. પોતાના મિશે પોતાના મુક્તની સ્થિતિની વાત કરીએ અને રહસ્યાર્થમાં બાપાએ આ જ સ્પષ્ટતા કરી છે કે વૈરાગ્યાદિક સાધન મૂકી દે છે એમ નહીં, પણ એનો ભાર નથી રહેતો. કારણ કે
ભગવાનને રાજી કરવા એ પ્રસન્નતાના સાધન ચાલુ જ રહે છે જીવનના છેલ્લા શ્વાસ સુધી. ભગવાનને રાજી કરવા કેવળ એક લક્ષ્યાંક, પણ લેશ માત્ર એ સાધનનો ભાર હોતો. કેટલી જબરી વાત છે કે સાધન પડ્યા મૂકવાના નથી, પણ એનો ભાર રાખવાનો. હવે લોયાના છઠ્ઠા વતનમાં મહારાજ કે જે સાધુ હિંમત સહિત વાત કરતો હોય, નિશ્ચયને આજ્ઞા સંપૂર્ણ હોય, હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેની વાત ન સાંભળી, એવો કેવો દોષ છે. અને મહારાજ કે પોતાના સાધનને જ, પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય, ભગવાનનું બળ ન રાખતો હોય ને એમ માનતો હોય કે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા, તો એ મહારાજ કે જો ના કરો. કેમ? કે સાધનનો ભાર. પ્રથમના 25મા વચનામૃતમાં છેલ્લા પ્રથમના 24મા વચનામૃતમાં છેલ્લો બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે કોઈ ઇન્દ્રિયો પણ વિષયમાં તણાતા નથી, અંતઃકરણમાં ભૂંડા ઘાટ થતા નથી, ભગવાનનો નિશ્ચય છે તો પણ અપૂર્ણપણું કેમ રહી જાય છે? મહારાજ કે એ પણ ભગવાનના ભક્તને મોટી ખોટ છે કે ભગવાન મળ્યા આવો નિશ્ચય છે, ઇન્દ્રિયો તણાતા નથી, અંતઃકરણમાં ઘાટ થતા નથી, છતાંય પોતાને અપૂર્ણ માને. પછી એ વાત પ્રથમના 25મા વચનામૃતમાં મહારાજે કરી. બ્રહ્માનંદ સ્વામીએ કાલ પ્રશ્ન પૂછ્યો હતો, તેનો ઉત્તર વળી આ જ કરીએ છીએ. જે એવું કેમ થાય છે કે અપૂર્ણપણું મનાય છે? કારણ કે એને એકલા સાધનનું બળ છે, પણ ભગવાનના મહાત્મ્યનું, આત્મજ્ઞાનનું, પોતાના બ્રહ્મરૂપ માનવું એનું બળ નથી. મહાત્મ્ય છે નિશ્ચય એનું બળ નથી. એટલે મહારાજ કે એ વાના તો એને અતિશય દ્રઢપણે રાખ્યા છે. મહિમાની વાત આવે, કોણ મળ્યા છે? એટલે અહીંયા જે વાત કરી કે સાધનનો ભાર, સાધનનો ભાર રાખ્યા વગર પ્રસન્નતાના સાધન ચાલુ રહે છે, એ ખૂબ અગત્યની વાત કરી. પ્રસન્નતાના સાધન નથી થતા એવું નથી. જે સાધન કરો છો તે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરો છો, એમ આનંદ. એટલે નિશ્ચયમાં કસરની વાત મહારાજે આપણે આગળ પણ થઈ હતી. પ્રથમના 63મા વચનામૃતમાં નૃસિંહ સ્વામીનો પહેલો જ પ્રશ્ન છે કે ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા ઘાટ થાય? એટલે મહારાજ કે જેને ભગવાન નિશ્ચયમાં કસર હોય તેને ભગવાન જ્યારે સામર્થ્ય બતાવે ત્યારે અતિશય આનંદ થાય, પણ ભગવાન જ્યારે સામર્થ્ય ન બતાવે ત્યારે મન ઝાંખું થઈ જાય. આ એક લક્ષણ કીધું. બીજું લક્ષણ એમ કીધું કે પોતામાં જે દોષ હોય તે પોતાને ટાળે પણ ટળે નહીં. ત્યારે એવો દોષ ભગવાનને વિશે પરટે કે હું ભગવાનનું ભજન કરીને મરી ગયો હતો, પણ ભગવાન મારા દોષ ટાળતા નથી. એમ ભગવાનને વિશે દોષ પરટે, પોતાની ખોટ ન જાણે ભગવાનને વિશે દોષ પરટે. અને ત્રીજો એમ કીધું કે જે પદાર્થને વિશે પોતાની એમ કે ઈચ્છા હોય, વાસના હોય, એમાંથી મન કોઈ કાળે પાછું વળતું ના હોય, ત્યારે એવો ને એવો જ દોષ ભગવાનને વિશે કલ્પે કે જેમ મારે વાસના ટળતી નથી એમ ભગવાનને પણ એમ જ છે. એવી રીતે ભગવાનને વિશે દોષ કલ્પે. ભગવાન છે તે મોટા કહેવાય. એવી રીતે મહારાજ કે જેના અંતરમાં ઘાટ થતા હોય તેને પરિપક્વ નિશ્ચય ના જાણો. જો વડતાલના 11માં છેલ્લેથી બીજો પ્રશ્ન છે ગોપાળાનંદ સ્વામીનો કે આ સંસારમાં પંડિત શાસ્ત્રી પુરાણી છે તે કથા વાર્તા વાંચે છે તો પણ એને ભગવાનના સંતનો જેમ મહિમા કેમ નથી જણાતો? મહારાજ કે કથા તો વાંચે છે પણ એને ભગવાનનો આશરો નથી. આશરો નથી એટલે એણે કામાદિક શત્રુએ એના જીવને હરવી નાખ્યો છે, કોઈ કાળે માથું પડવા દેતા નથી. પછી એ જીવ એમ માને કે જે મારા કામાદિક ટળતા નથી એમ ભગવાનને સંતના પણ નહીં ટળતા હોય, એમ ભગવાનને વિશે દોષ કલ્પે. એણે કરીને મહારાજ કહે એને ભગવાનને સંતનો જેમ યથાર્થ મહિમા સમજાતો નથી. કામાદિક ટળ્યા નથી એટલે પંડિત શાસ્ત્રી પુરાણી કથા વાંચે છે એટલે ભગવાનનો નિશ્ચય નથી એમ નથી, પણ મહિમા નથી.
અને મહાત્મ્ય સમજવામાં આવ્યું નથી, ભગવાનનો આશરો નથી, એટલે કામાદી ક્યારે જીવને હરવી નાખે. જો આવા પ્રશ્નો ઘણા પૂછાયા છે. મહારાજે વાત કરી લોયાના પહેલા વચનામાં મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનનો નિશ્ચય સંપૂર્ણ છે તો પણ અંતરમાં કૃતાર્થપણું કેમ નથી મનાતું? એટલે મહારાજ કહે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આસા, તૃષ્ણા, ઈર્ષાદિક જે અંતરશત્રુઓ તેણે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય, એણે કરીને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માની શકે નહીં. એટલે મહારાજે મહાત્મ્ય, એટલે મહાત્મામાં આત્મજ્ઞાન પણ આવી જાય છે, વૈરાગ્ય પણ આવી જાય છે. મહાત્મ્ય સહિત જે પ્રેમ લક્ષણા ભક્તિ, જગત હરામ થઈ જાય, વૈરાગ્ય, કાયિક સુખ દુઃખ, દેહના જીતી જાય, બધા દ્વંદ્વો, માન અપમાન, જય પરાજય, લાભ હાનિ, સુખ દુઃખ, હર્ષ શોક, જરા મૃત્યુ, ભૂખ તરસ આદિક જે બધા દ્વંદ્વો એ બધા જીતી જાય આત્મજ્ઞાને કરીને. એટલે એવી રીતે જ્યારે મહાત્મ્ય જાણીને જે પ્રેમ લક્ષણા ભક્તિ આવે, એમાં સહેજે આવી જ જાય. કેમ કે છેલ્લાના 22મા વચનામૃતમાં મેં એમ કીધું, મહારાજ કે જેવા કીર્તન ગાયા અને એમાં જે પ્રેમ લક્ષણા ભક્તિની વાત છે, મહારાજ કેવું તો આ મૂળજીનું અંગ છે, અને આગળ ભરતભાઈનું એવું અંગ હતું, ઝીણાભાઈનું અંગ છે. અને જેને પ્રેમ લક્ષણા ભક્તિ આવે છે, મહારાજ કે એને તો પંચ વિષયની વિષયથી પ્રીતિ આપોઆપ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વગરની રહે છે. એટલે મહારાજે એને પર ભાર મૂક્યો. એટલે મહારાજે પ્રથમના 72માં પ્રસન્નતાના સાધન કરે છે, પણ એનો ભાર રાખ્યા વગર, અને અંદરથી હા પડી જાય છે કે આ ભગવાન મળ્યા ક્યારે કહેવાય? બાપાએ વાતોમાં પણ કીધું કે મહારાજના અનાદિ મુક્ત મળ્યા ક્યારે કહેવાય? એટલે મહારાજ કે જેમ પ્રથમના 58માં મેં કીધું ને, અને કાલ્યાયનના 6ઠા વચનામૃતમાં પણ કીધું. પહેલો જ પ્રશ્ન છે કે ભગવાન પોતાના ભક્ત ઉપર કયા પ્રકારે રાજી થાય? પ્રથમના 58માં પણ કયા પ્રકારે રાજી થાય? કે પોતે કામ, ક્રોધ, લોભ આદિ શત્રુઓથી રહિત વર્તે, તો ભગવાન રાજી થાય. એટલે ક્યારે એવી રીતે થવાય? જ્યારે મહાત્મ્ય જણાય. મહારાજ કે મધના 57માં કીધું કે ચિત્રકેતુ રાજાએ ભગવાનનું મહાત્મ્ય જાણ્યું ત્યારે 100 લાખ સ્ત્રીઓનું સુખ ભગવાનના સુખ આગળ શું ગણતરીમાં? આ બ્રહ્માંડનું રાજ્યનું સુખ તે શું ગણતરીમાં? ત્યારે મહારાજ કે એ બધું મૂકી દીધું. ભગવાનના ભજનમાં સુખ છે, વડતાલનું 16. મહારાજ તો ભગવાનના ભજન કરતાં બીજે જો સુખ હોય, રાજ્યમાં સુખ હોય, તો સ્વયંભૂ મનુ આદિક જે મોટા મોટા રાજા તે વનમાં તપ કરવા શા સારું જાય? ત્યાં પણ ચિત્રકેતુ રાજાની ફરી મહારાજે વાત કરી કે 1 કરોડ સ્ત્રીઓનો ત્યાં કેમ કરે? સ્ત્રી આદિકમાં સુખ હોય. એટલે મહારાજે ભગવાનના મહાત્મ્યની વાત કરી. એટલે મહાત્મ્યને કી ફેક્ટર કીધું. મધના 4થા વચનામૃતમાં બ્રહ્માંડ સ્વામી કે એવું જાણીએ છીએ કે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખતા રાખતા જો દેહ પડે તો મોટી પદવીને પામે. એમ જાણીએ છીએ તો પણ અખંડ વૃત્તિ કેમ રહેતી નથી? બધા જીવો માટે પ્રશ્ન બ્રહ્માંડ સ્વામીએ પૂછી લીધો. એટલે મહારાજ કહે પહેલાં તો અખંડ વૃત્તિ રાખવી એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા નથી તો એટલો નિશ્ચય ઓછો છે, એટલો નિશ્ચય નથી એટલો મહિમા નથી. મહિમા પર વાત આવી. મહારાજ કે મહાત્મ્ય જાણે તો મહારાજ કે નિશ્ચય પાકો થાય અને શ્રદ્ધા વૃદ્ધિને પામે. જેટલો મહાત્મ્ય જાણે એટલો મહારાજ કે શ્રદ્ધા અને વિશ્વાસનું અંગ પાકા થાય. એટલે અહીંયા કીધું કે નિશ્ચય વિનાનો અને નિશ્ચયવાળો અને કેવા ગાઢ થાય. એટલે પ્રથમના 63માં વચનામૃતમાં આપણે વાત કરતા હતા. પછી પરમચિતાનંદ સ્વામીનો બીજો પ્રશ્ન છે કે ભગવાનનો નિશ્ચય, જેને પરિપક્વ નિશ્ચય હોય તેને કેવા ગાઢ થાય? મહારાજ કહે છે પરિપક્વ નિશ્ચય હોય તેને એમ ગાઢ થાય કે મારે તો સર્વે પ્રાપ્તિ થઈ રહી છે, અને આ ભગવાનને સંત છે ત્યાં જ પરમધામ છે. લો, ભગવાન મળ્યા ક્યારે કહેવાય? આપણે જે વાત થઈ મહારાજ આ વાત કરે સાક્ષાત પ્રાપ્તિ, કે પોતે મનુષ્ય વિચરતા હોય ત્યારે મનુષ્યમાંથી મનુષ્યનો ભાવ કાઢે,
પ્રતિમામાંથી પ્રતિમાના ભાવ કાઢે. જે અક્ષરધામમાં છે તે જ આ છે. રોજે રોજ મહારાજ કે આજ્ઞા કરી લોયાના 18માં મધના 13મા વચનામૃતમાં મહારાજ કે આ વાર્તા નિત્ય પ્રતિ એકવાર કરજો. શું અમેને મારા મુક્ત અમારા પંચવર્તમાની યુક્ત સંત હરિભક્તો ધામમાં જેમ દિવ્ય હોય એવા જ અહીંયા દિવ્ય છે. એમાં લેશ માત્ર મનુષ્ય ભાવ લાવો નહીં. એમ મળ્યા કહેવાય ક્યારે? સાક્ષાત પ્રાપ્તિ ક્યારે થઈ કહેવાય? પ્રથમના 14માં મધના 66ના રહસ્યાર્થમાં 14ના રહસ્યાર્થમાં સાક્ષાત પ્રાપ્તિની વાત કરી કે આવી રીતે ભગવાનનું મન દિવ્ય ભાવ સમજીને એમની આજ્ઞામાં રહીને આશરો કરે. અને જેમ 66માં કીધું એમ ભગવાનના કથા કીર્તન વાર્તા કરતા દિવસ રાત્રિ વીતે. પોતાના જીવાત્માના ભ્રમરૂપે દર્શન થાય ને બીજી બધીથી વૈરાગ્ય પામીને વાસના માત્ર ટળીને ભગવાનમાં પ્રીતિ થાય. મહારાજ કે એવો જ જ્યારે ભગવાનના ભક્તનો દેહ પડે ત્યારે એ ભક્તને ભગવાન પોતા જેવો કરે છે. આવી રીતે મહારાજ કે ભગવાનને સંત અને જેને સાક્ષાત પ્રાપ્તિ થઈ હોય તેને આવી રીતે મહારાજ કે એને લક્ષણ હોય. તો મળ્યા ક્યારે કહેવાય એની મહારાજે વાત કે અનાદિમુક્ત ખરા મળ્યા ક્યારે કહેવાય કે જરા પણ અંતર ના રહે. અંતર ક્યારે ના રહે કે ઇન્દ્રિયો અંતઃકરણ મહારાજ કે એકદમ નિર્મળ થાય. દેવ જેવો થાય ત્યારે દેવ પૂજા અંગીકાર કરે. મહારાજ કીધું વડતાલના 8માં. એટલે જરા પણ અંતર રહે નહીં. ત્યારે ભગવાનને મોટા મુક્ત મળ્યા કહેવાય. ખરા મળ્યા ત્યારે કહેવાય. એટલે પ્રથમના 63માં જે વાત કરી કે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે એવું ક્યારે મનાય કે દેહ મૂકીને પણ ભગવાનના સુખમાં ભગવાનના કેવા દર્શન કરવાના છે, એમના મુક્તોના કેવા દર્શન, તેજના સમૂહમાં જેવા ભગવાન અક્ષરધામમાં છે એમના મુક્ત અક્ષરધામમાં છે. આત્યંતિક પ્રલય થાય ત્યારે તેવા નિવાજ રહે જેવા જ મનુષ્ય રૂપે છે પ્રથમના 37માં. તો એવી રીતે મહારાજ કે જ્યારે આત્મે સહિત નિશ્ચય થાય ત્યારે જ એને મળ્યા કહેવાય. ત્યારે જ એને એમ થાય કે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. છેલ્લાના બીજામાં કીધું ને જેને દેહ મૂકીને પામવા થતી દેહ છતાં મળ્યા છે. છેલ્લાના બીજામાં કીધું. એટલે આવી રીતે મહારાજ કે એને એમ વર્તાય. જો પ્રથમના 78માં 11મો પ્રશ્ન લક્ષ્મણાનંદ સ્વામીનો કે ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ તો સમજાય અને આઠે પોર અહો અહો સરખું વર્તે એવો શું ઉપાય છે? મહારાજ કે જે ભક્ત એમ સમજે કે આ ભગવાન ને આ સંત તે ગોલોક વૈકુંઠ અને બ્રહ્મપુર તેના વાસી છે અને આ પરમેશ્વરને આ સંત છે ત્યાં દે સર્વે ધામ છે. પ્રથમના 63માં કીધું એ જ વાત અહીંયા આવી. ત્યાં સર્વે ધામ છે. પરિપક્વ નિશ્ચય હોય તેને કેવા ગાઢ થાય. એની જે વાત જુદી જુદી રીતે મહારાજ કરીએ જે આપણે જોઈએ છે. એટલે અને પછી એમ માને કે એ સંત ભેગો મારો નિવાસ થયો છે માટે હું પણ બળભાગી છું અને પોતાના અહીંયામાં આનંદ કરતા. એવી રીતે મહારાજ કે સમજે તો એને આઠે પોર આશ્ચર્ય સરખામાં. આઠે પોર આશ્ચર્ય શું રહે? કેટલાય વચનામૃતો મહારાજ કે અમે તો અક્ષરધામના ધામી છીએ અને અમારા મુક્તો અક્ષરધામના મુક્તો છે. ગોલોક વૈકુંઠ કે બ્રહ્મપુર ના નથી. એટલે બાપાએ કીધું કે બ્રહ્મપુર રહસ્યાળ પ્રથમના 78ના રહસ્યાળમાં કીધું કે બ્રહ્મ કહેતા પૂર કહેતા તેજનો સમૂહ કહેતા પોતાના ધામને અક્ષરધામ કીધું છે. બ્રહ્મપુર શબ્દથી વિશેષણ કીધું. અને ગોલોક અને વૈકુંઠ એ ધામમાંથી પોતાના મોક્ષને પોતાના કલ્યાણ અર્થે આવેલા એ ધામના અધિપતિઓ તેમજ તે ધામના મુક્તો એ સર્વે અને શ્રીજી મહારાજ એમના મુક્તોની સભા ભેગી બેઠી હોય ત્યારે એમ કહેવાય કે આ સંતને આ પરમેશ્વર સર્વે ગોલોક વૈકુંઠ બ્રહ્મપુરના વાસી છે. એ બધાની ભેગી સભા હોય. એટલે જે ભક્તને એમ લાગે કહો વૈકુંઠ ગોલોકાદિક ધામના અધિપતિઓને એના ભક્તો પણ પોતાના કલ્યાણ અર્થે સત્સંગમાં આવીને બેઠા છે એ ભેગા મારે બેસવાનું થયું છે. અક્ષરધામના ધામી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમના સંત પણ બેઠા છે. પેલા બધા એમના કલ્યાણને અર્થે આવેલા છે. ત્યાં મને બેસવા મળ્યું પણ બળભાગ્યું છે. એમ માને તો મહારાજ કે એને એમ સમજાય
અહો હો અને આશ્ચર્યપણું રહ્યા કરે. ભગવાન અને સંતનો સમાગમ આશ્ચર્ય સરખો રહ્યા કરે. કેટલી જબરદસ્ત વાત, કેવી છણાવટ બાપાએ કરી છે. એટલે પ્રથમના ત્રેસઠ મામા પછી મહારાજ કહે કે આ સંત સર્વે નારસંકાદિક જેવા છે. આ પુરુષ ભાઈઓ હરિભક્ત સર્વે કેવા છે? તો કે ઉદ્ધવ, સુદામા, અક્રૂર, વિદુર, વૃંદાવનના ગોપ તે જેવા છે. અને બાઈઓ હરિભક્ત સર્વે કુંતાજી, પાર્વતી, લક્ષ્મીજી, સીતાજી, રૂકમિણી યાદિક. હવે મારે કાંઈ કરવું બાકી રહ્યું નથી. પોતાના અહીંયામાંથી છે આનંદ વર્તે લાવ. આવી રીતે મહારાજ કે વર્તે ત્યારે જાણવું છે સત્સંગનો આનંદ છે. પ્રથમના 28માં મેં કીધું ને, મહારાજ કીધું ને સત્સંગમાંથી પાછો પડવાનું થયું હોય ત્યારે પોતાના ગુણ દેખાય, બીજાના અવગુણ જ દેખાય. અને જે સત્સંગમાં વૃદ્ધિ પામવાનો હોય એટલે પોતાના જ અવગુણ દેખાય અને બીજાના ગુણ દેખાય. અને પોતાના અહીંયામાં સત્સંગનો અતિશય આનંદ વર્તે અને પોતે મુક્ત થઈ જાય એ એને પ્રાપ્તિ કીધી. એટલે આનંદ વર્તે એની વાત જે છે, આનંદ ક્યારે વર્તે કે જ્યારે દેહ મૂકીને પામવા હતા તે દેહ છતાં જ. કેટલી જબરદસ્ત વાત છે. અને એ ક્યારે કે મહાત્મ્ય. એટલે મહારાજ કે મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને આવા કાળ થાય. આ મહાત્મ્ય સહિત અને મહાત્મ્ય વિનાના નિશ્ચયની જે વાત કરી મહારાજે એના આપણે આ રેફરન્સીસ લીધા, જે બાપાશ્રીએ સુંદર છણાવટ કરી. પછી છેલ્લો પ્રશ્ન છે કાકાભાઈનો કે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારના ભક્તના લક્ષણ શા છે? એટલે બહુ સુંદર વ્યાખ્યા મહારાજે કરી છે. ઉત્તમ ભક્ત મહારાજ કે કોને કીધો? જે ભક્ત પોતાને દેવરૂપ માને નહીં, દેહના જે ભાવ, જે જડ મિથ્યા, દુઃખદાયકપણું, અપવિત્રપણું એ આદિક જે દેહના ભાવ તે ચૈતન્ય વિશે માને નહીં. ચૈતન્યના ભાવ, આત્માના ભાવ, જે અછેદ્ય, અભેદ્ય, અજરમરાદિક, એ જે આત્માના ભાવ છે એ કોઈ દિવસ દેહને વિશે માને નહીં. અને મહારાજ કે પોતાના શરીરને વિશે રહ્યો જે આત્મા તેને દેખે, પોતાના શરીરને વિશે રહ્યો જે આત્મા તેને દેખે તો કઈ આંખે દેખે? માઇક આંખે કરીને તો માઇક વસ્તુ દેખાય, ચૈતન્ય તો દેખાય નહીં. મહારાજે કીધું કે જીવની વૃત્તિ એ આત્માને વિશે રહ્યા છે ભગવાન પરમેશ્વર તેને પણ દેખે અને બીજાના દેહની વિશે જે આત્મા રહ્યો છે તેને પણ દેખે. આવી રીતે આત્મદર્શન થયું છે છતાં પણ ભગવાન ને સંત તેને પોતાથી અધિક માને છે. પણ લેશમાં આત્મદર્શનનું અભિમાન છે. આવી રીતે જેને મહારાજ કે વર્તાતું હોય એને ઉત્તમ ભક્ત કહીએ. બહુ જબરી વાત છે. આમાં પણ મહિમાની વાત આવે છે કે જો મધના 66મા વચનામૃતમાં મહારાજે ગોપાળાનંદ સ્વામીને જે પ્રશ્ન પૂછ્યો છે કે અષ્ટાંગ યોગ અને આત્મદર્શન થાય છે તેનું મુખ્ય કારણ ભગવાન ને સંત એનો રાજીપો એને લઈને મહારાજ કે થાય છે. અને એ આત્મદર્શનની અષ્ટાંગ યોગ તેનું કારણ જે ભગવાન ને ભગવાનના સંત તેના વિશે વૃત્તિ ગૌણ થઈ જાય છે. અને આત્મદર્શનની યોગને વિશે વૃત્તિ વધુ લગ્ની લાગી જાય. તેનું શું કારણ? ગોપાળાનંદ સ્વામી કહે કે એને યોગ સાધતા સાધતા ક્યારેક લગારેક માન આવી જાય છે, એને કરીને આવતા. મહારાજ કે જ્યારે યોગી યોગ સાથે ને આત્મદર્શન થાય ત્યારે તો ભ્રમરૂપ થાય. તો ભ્રમને વિશે તો કોઈ માન સંભવે નહીં, માટે માન આવે હોય નહીં, માટે એ ઉત્તર સંભવે નહીં. એમ કરીને મહારાજે ના પાડી. પછી મહારાજ કે એનો ઉત્તર એમ છે કે જ્યારે કોઈ પોતામાં ખોટ હોય ને, જ્યારે કોઈ મહારાજ કે વ્યવહારિક કામ કરવું હોય ને સિદ્ધ કરવું હોય ત્યારે મોટા મોટાની સાયદી લેવી જોઈએ. તે મહારાજ કે આ કલ્યાણના માર્ગમાં પણ સાયદી છે. શું? તો સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવત મહાત્માની પુષ્ટિને અર્થે એ બધા ગ્રંથોનું વાંચન કેમ કરતા હતા? અતિશય પ્રીતિએ કરીને ભણતા આવા. શૌનકાદિક 88,000 એ સૂત પુરાણીના મુખ થકી મહારાજ કે કથા સાંભળે. એમાં પોતામાં જે ખોટ હોય તે જે જણાતી ન હોય તો ભગવાન મહાત્મ્ય જાણીને સંતને મહારાજ કે પ્રસન્ન કરીને સેવાય કરે
તારે મહારાજ કે એમના પ્રતાપથી આ ભગવાનનું મહાત્મ્ય જાણીને સંતની સેવા કરવી, એવો ઉત્તર મહારાજે ત્યાં કર્યો. તો મહારાજ કે પોતામાં જે ખોટ હોય તે જણાય. આપણને એમ થાય કે શું અષ્ટાંગ યોગ સિદ્ધ થાય ને આત્મદર્શન થાય, છતાં પણ એવું શું કચાશ રહી જાય છે. પણ પોતે લેશ માત્ર આત્મદર્શન યોગ સિદ્ધ થયું છે, એમાં લેશ માત્ર પણ ભગવાનને સંત વિના બીજી એમાં સાધનમાં ભાર આવે નહીં. મહારાજે કીધું લોયાના પહેલા વચનામણમાં, સંપૂર્ણ સત્સંગ થયો ક્યારે કહેવાય? મહારાજ કે પહેલાં તો આત્મનિષ્ઠા હસી છે દ્રઢ હોય. અને અહીંયા જેમ કીધું એમ ત્યાં પણ કીધું કે દેહના જે ભાવ છે આત્માને વિશે માને નહીં, આત્માના ભાવ દેહની વિશે ન માને. અને પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર પણ ફેર પાડે નહીં. પોતે બ્રહ્મ સ્વરૂપ થયો છે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ તેનું દાસ પણ મૂકે ને. એ જ વાત આવી હમણાં આપણે વાત થઈ પ્રથમના 72ના છેલ્લા પ્રશ્નના પહેલા હેતુમાં, જે ઉત્તમ ભક્ત છે પોતાના આત્મદર્શન યોગ સધાયા છે તો પણ ભગવાનને સંતનો વધારે મહાત્મ્ય છે. બ્રહ્મરૂપ થયો છે તો પણ પરબ્રહ્મનું દાસ પણ મૂકે નહીં, સ્વામી સેવક પણ ઉપાસના કર્યા કરે. અને ભગવાન લોયાના પહેલામાં આગળ સંપૂર્ણ સત્સંગ થયો ક્યારે કહેવાય? અને ભગવાનને આકાશની પેઠે અતિશય નિર્લેપ, જેમ આકાશ ચારભૂત કે નિર્લેપ છે, નિર્લેપ જાણે. ભગવાનને શુભ અશુભ ક્રિયાએ કરીને અતિશય અસંગીને નિર્લેપ જાણે. ભગવાનના જે અસંખ્ય ઐશ્વર્ય છે તેને જાણે. ભગવાન કરતા હરતા છે અને ભગવાન સર્વે ધામના ધામી છે એમ જાણે. એવી રીતે અતિશય મહારાજ કહે વિશેષપણે કરીને શ્રવણદાયક ભક્તિ કરીને ભગવાનને સંતની સેવા કરે. આવી રીતે મહારાજ કે જ્યારે વર્તાય ત્યારે જાણવું મારે કે સંપૂર્ણ સત્સંગ થયો કહેવાય. પોતે બ્રહ્મ સ્વરૂપ થયો છે, પરબ્રહ્મનું દાસ પણ મૂકે નહીં. એવી જ વાત પ્રથમના 73માં કરી કે મહારાજ પોતે બ્રહ્મરૂપ થયો છે તો પણ ભગવાનની ઉપાસના મૂકે નહીં. કોઈ બી સાધનને ભગવાનને સંતથી અધિક જાણે. એટલે જરા પણ લેશ માત્ર પ્રસાદનનો ભાર નહીં. એટલે આ જે મહારાજે જુદા જુદા વચનામૃતોમાં આમ કીધું ઉત્તમ ભક્તની જે વ્યાખ્યા આપી, ઉત્તમ એકાંતિક, એટલે ભગવાનનું મહાત્મ્ય સમજ્યા થકી જ મહારાજ કે આ જે કસર રહે છે એ નીકળે છે. અને હવે બીજા ભક્તની વાત કરી, મધ્યમ ભક્ત, જેને ભગવાનનો નિશ્ચય છે નથી એવું નથી અને આત્મનિષ્ઠા પણ છે તો પણ ભગવાનના ભક્ત સાથે ઈર્ષા છે. અને ભગવાન જો વળે તો ભગવાન ઉપર બી ઈર્ષા કરે કે વગર વાંકે કેમ વળે છે, એવી રીતે વર્તે અને મધ્યમ ભક્ત જાણો. આપણે એમ થાય કે આત્મનિષ્ઠા છે, ભગવાન નિશ્ચયને આત્મનિષ્ઠા છે તો ઈર્ષા કેવી રીતે રહે? એટલે એમાં પણ મહાત્મ્યની વાત આવી કે મહાત્મ્ય જ્યારે નથી ભળતું. પ્રથમના ચોથા વચનામૃતમાં જે નારદજીની ઈર્ષાની વાત કરી છે, આનંદાનંદ સ્વામી કે ઈર્ષા તો રહે છે. એટલે મહારાજે સ્પષ્ટતા કરી કે ઈર્ષા કરવી તો નારદજી જેવી કરવી. કેવી? તો કે સામેવાળામાં જેવા ગુણ હોય તે આપણામાં કેળવવા એવી ઈર્ષા કરવી. જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષા ભગવાનના ભક્તે ન કરવી, સંપૂર્ણ ત્યાગ કરવો. એટલે પૂજ્ય મામાએ પણ અમૃત ચરિત્રામાં સરસ વાત કરી છે કે શ્રી કૃષ્ણ ભગવાને નારદજીને કીધું કે તમારી ઈર્ષા જે તુમ્ર પ્રત્યે હતી એ બીજા લોકો જેવી નહોતી, એ શુભ ભાવની ઈર્ષા હતી. છતાં પણ એવી ઈર્ષા પણ હોના જોઈએ. પંચાળાના 3જા વચનામૃતમાં મુનિબાવાનો બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનનો નિશ્ચય છે, સત્સંગમાં રહેવાનો ખપ છે અને છતાં પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? બીજા સર્વે વિકાર ટળી ગયા છે છતાં પણ માન ઈર્ષા કેમ? બીજા વિકાર કયા ટળી ગયા એમ જાણવું? બાપાશ્રીએ એને છણાવટ કરી કે કામ, ક્રોધ, લોભ, સ્વાદ એ અધિક જે શત્રુઓ છે તે ટળી ગયા એમ જાણવું. માન ઈર્ષા કેમ રહે? ત્યાં પણ મહારાજ આ જ વાત કરી કે એવો જે છે મૂર્ખ છે, એ પોતાના જે જ્ઞાની હોય તે પોતાના ગુણ અવગુણ બેને જુએ અને પોતાના જે અવગુણ હોય તેને ટાળવાનો પ્રયત્ન.
અને મૂર્ખ હોય પોતાને સંકાદિક જેવો મોટો માને, પોતાના એકલા ગુણ જ દેખાય અને બીજાના એકલા દોષ જ દેખાય. એટલે એવી રીતે જ્ઞાને કરીને પોતાના અવગુણને ખોટો કરતો જાય તો મહારાજ કે માન ઈર્ષા ના આવે. પણ માન ઈર્ષા ભગવાનના ભક્ત સાથે ન આવે. સ્વાભાવિક અલ્પ દોષ પણ ન દેખાય એના માટે એની માસ્ટર કી મહારાજે મહાત્મ્ય જ કીધું. કાર્યાણીના 9માં મહારાજે કીધું, બીજો પ્રશ્ન છે મુક્તાનંદ સ્વામીનો, કે ભગવાનના ભક્ત ને કોઈ હોય ને એને કોઈ ભગવાનના ભક્ત સાથે રીસથી આંટી બંધાઈ ગઈ હોય તે કેમ ટળે? મહારાજ કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને જેણે ભગવાનનું ને સંતનું મહાત્મ્ય જાણ્યું અને ભગવાનના ભક્ત સાથે કોઈ દિવસ મહારાજ કે રીસની આંટી બંધાય જ નહીં, ના મહાત્મ્યની વાત આવે. એટલે મહારાજ કે સારંગપુરના 5માં મહાત્મ્ય છે જે ભક્તિ તે વાસના ટાળવાનું મહા મોટું અચળ સાધન છે. શ્રદ્ધા, વિશ્વાસ ને પ્રીતિ એ જો 3 દુબળા હોય તો પણ મહારાજ મહાત્મ્ય સિદ્ધ ભક્તિ હોય તો 3 આવે છે. અને એ જો ન હોય મહાત્મ્ય સિદ્ધ ભક્તિની પહેલાં 3 હોય તો મહારાજ ન જેવા જ છે, ગમે ત્યારે નાશ પામશે. એટલે મહારાજે એમ કીધું કે આત્મનિષ્ઠા છે પણ મહારાજ કે ભગવાનના ભક્ત ઉપર ઈર્ષા છે. એટલે મહાત્મ્ય મહારાજ કે જ્યારે જણાય છે ત્યારે જે ભાવ અહંકારનું આવરણ એટલે જ છેલ્લું કીધું છે. એટલે આત્માને વિશે આત્માનું જ્ઞાન છે પણ આત્માને વિશે સ્થિતિ નથી થઈ એવું પ્રથમના 56માં વચનામૃતમાં બાપાએ સમજાવ્યું કે જેને આત્મજ્ઞાન હોય અથવા વૈરાગ્ય હોય અથવા ભગવાન વિશે પ્રેમક્ષણા ભક્તિ હોય તેને માન આવતું હોય તો કેમ ટળે? રૂઢા ગુણોનું માન આવે છે. જેમ બાપાએ કીધું નિર્માણીપણાનું માન આવે, ત્યાં પણ મહારાજે મહાત્મ્ય ભગવાનનું જાણીને સંત હરિભક્તની મહારાજ કે સેવા કરે રાજી કરે તો મહારાજ કે માન ટળે. અંતરદ્રષ્ટિવાળાને માનને ચટકી આવે છે એની વાત કરી. આત્મજ્ઞાનીને માન આવે છે. બાપાએ ચોખવટ કરી કે આત્મનિષ્ઠા કહેતા આત્માનું જ્ઞાન થયું છે પણ આત્માને વિશે સ્થિતિ થઈ નથી એટલે ઈર્ષા યાદિક રહે છે. પણ એ મહારાજ કે મહાત્મા હોય તો ટળી જાય. અને કનિષ્ઠ હરિભક્ત કોને કીધો? કે ભગવાનનો નિશ્ચય હોય પણ સાંસારિક પદાર્થને વિશે સુખ દુઃખને પામતો હોય, ભગવાનમાં પણ પ્રીતિ હોય અને વ્યવહારમાં પણ પ્રીતિ હોય એવી રીતે વર્તતો હોય મહારાજ કે એને કનિષ્ઠ હરિભક્ત. મહારાજે ચાલે કનિષ્ઠ હરિભક્ત કીધો. સુખ દુઃખ આદિકમાં લેવાઈ જાય પણ દેહ કરીને વર્તમાન લોપે છે એવો લેશ માત્ર ભાવ નથી. મહારાજે સ્થૂળ દેહ કહીને આજ્ઞા લોપે તેમ તો મહારાજે મોટા મુક્તોએ વિમુખ કીધો છે, જીવતો બ્રહ્મરાક્ષસ કીધો છે, જાણીને આજ્ઞા લોપે તો સ્વામિનારાયણનો છે જ નહીં. પણ આત્મનિષ્ઠા વૈરાગ્યના અભાવને લીધે બીજે પ્રીતિ થવાની પણ સંભાવના છે. સુખ દુઃખને હાણ વૃદ્ધિને પામે છે, એને કરીને હર્ષોકથી આવે છે, આ બધું થાય છે. એને કરીને મહારાજ એને કનિષ્ઠ હરિભક્ત કીધો. એટલે જ મિનિમમ એમ કહેવાય ને કે પાત્રતા બાપાશ્રીએ કીધું કે એકાંતિક મંદિરને ઠેકાણે થયો. એટલા માટે જ મહારાજે પ્રથમના 14માં કીધું ને કે જે હરિના દાસ થયા તેને તો કાંઈ કરવું બાકી નહીં, પણ ઉદાસપણું આવવું કઠણ છે. કેમ? તો મહારાજ કે દાસ હોય તેના શા લક્ષણ હોય? પહેલું જ લક્ષણ કીધું કે દેહને પોતાનો રૂપ માને નહીં અને સ્વામીને ભોગવવાના પદાર્થના ભોગવ અને ભગવાનના વચનમાં ફેર પાડે નહીં. એટલે મહારાજ કે આત્મનિષ્ઠાના વૈરાગ્ય મધના 32માં કીધું ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. મહારાજે પ્રથમના 19માં આ જ વાત કરી કે ભગવાન વિશે પ્રીતિને આત્મજ્ઞાન બેનું કામ ભારે છે પણ એકલું પ્રીતિએ કરીને કામ સરતું નથી. કેમ કે પ્રીતિ કરતાં બીજે ઠેકાણે થઈ જાય તો એટલે મહારાજે એને ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ કીધા. આ રીતે મહારાજે જુદા જુદા વચનામૃતોમાં જુદી વાત કરી છે. પ્રથમનું 72મું વચનામૃત આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આપ સૌ રાજી રહેજો. મહારાજને મોટા મુક્તોની આ દિવ્ય વાણી અને આપણે સૌ વાગોડીએ છીએ અને આપણને બધાને ખૂબ બળ આવે અને મહારાજે જેમ કીધું છે એમ આપણને સૌને વર્તાય જ છે અને વિશેષને વિશેષ વર્તાય એવું મહારાજ અનંત મુક્તો બાપાશ્રી સર્વેના ચરણોમાં પ્રાર્થના કરી
આ દિવ્ય સભાનો રાજીપો ઈચ્છે એનું મારી વાણીને વિરામ આપો. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ સિરાજભાઈ. ગઢડા પ્રથમનું 72નું પહેલાં જે વાત કરી ત્યારે અડધું વચનામૃત લીધેલું, આજે બાકીનું અડધું વચનામૃત પૂરું કર્યું. શ્રીજી મહારાજના મહાત્મ્યની વાત કરી, ખૂબ સરસ વાત કરી. ભગવાનનું મહાત્મ્ય આપણે ગઢડા પ્રથમના 25મા વચનામૃતમાં મહારાજે કીધું છે કે પ્રાણાયામના અને જે વાત કરી છે મહારાજ, એમાં પ્રાણના નિરોધે કહીને ચિત્તનો નિરોધની વાત કરી છે અને ચિત્તના નિરોધે કહીને પ્રાણના નિરોધની પણ વાત કરી છે. એટલે જે ચિત્તના નિરોધે જે પ્રાણનો નિરોધ છે એ છે એ ભગવાનનો મહિમા સમજીને જે ચિત્તનો નિરોધ થાય છે અને ભેળો પ્રાણનો પણ નિરોધ થાય છે, એ વાત છે. અને એમ પણ મહારાજે કીધું કે એમ જ્યારે ચિત્તનો નિરોધ થયો પણ પ્રાણનો નિરોધ પણ થઈ ગયો અને એમને અષ્ટાંગ યોગ વધર સાથે સધાઈ ગયો. એટલે આવી રીતે ભગવાનનું મહાત્મા સમજવું ખૂબ મહત્વનું છે, એવી ખૂબ સરસ વાત કરી. અને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ જે 3 પ્રકારના ભક્ત એની વાત કરી. અસલાલીમાં પણ એ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભક્તની વાત છે. મહારાજે સામર્થ્યાર્થી, પછી આત્મદર્શી અને ભગવત નિષ્ઠાવાળું ભક્ત, એમાં પણ આવી રીતે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એવા ભેદ પાડ્યા છે. એમાં ભગવત નિષ્ઠ જે છે એને ઉત્તમ કીધો છે, આત્મદર્શી છે એને મધ્યમ કીધો છે, અને જે સામર્થ્યાર્થી અથવા તો ઐશ્વર્યાર્થી જે છે એને કનિષ્ઠ કીધો છે. એટલે આવી રીતે મહારાજે વચનામૃતની અંદર આવી વાત ઘણી વખત કરી છે. એને ખૂબ વિસ્તારપૂર્વક શ્રી રાજભાઈ વકીલે કહી. ફરીથી ધન્યવાદ શ્રી રાજભાઈને. હવે આપણે આજે અનાદિમુખ મુનિસ્વામી શ્રી કેશવ પ્રિયદાસજી સ્વામીની દિવ્યવાણી સાંભળીશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. ભગવાન તો પોતાને સુખે શીખ્યા છે કે મારે જાગ્યા ભક્ત થાય, જાગ્યા મુક્ત થાય, જાગ્યા ધામ થાય, સુખ થાય, જાગી સુધી પામે એમ ભગવાનને નથી. ભગવાન તો પૂર્ણ કામ અને આત્મારામ છે. એવા ભગવાન અક્ષરધામમાંથી આપણા અક્ષરધામમાંથી અહીં આવ્યા. પ્યારું દયા કેવળ ભગવાનમાં એક દયા રહી છે. કઈ ન હોય તો જીવના મુક્ત અક્ષરધામમાંથી મુક્ત કરવા આવે છે. મહારાજ પુરુષોત્તમ ભગવાન હતા, મોડા મોડા સંત હતા, ગામો ગાંધી કહેતા અને સંત વાતું કરી શિક્ષા કરતા. તાજ તડકો ભૂખ સહન કરી અને મુક્ત દિશાને સમાડતા. ભગવાનને સુખે શિક્ષા કરતા. એ કઈ પોતાનો શ્વાસ હતો, ભગવાનને શ્વાસ નતો અને મુક્તને શ્વાસ નતો, પણ દયા હતી. જીવ બિચારા માયામાં પામે છે, ભગવાનનું સુખ એમને મળતું નથી. વાજે એ જીવને માયા સુધી મુકાવી ભગવાનને સુખે શિક્ષા કરી. એવી ભગવાનમાં દયા છે અને સર્વજ્ઞ ભગવાન છે અને સદા જીવ ઊંચી ભગવાન છે. એવા સ્વામિનારાયણ ભગવાન જેને ભજનારા સંત વળી કેવા હોય તો અમારા જે સંત હોય એ પોતાના દેહના સારું કઈ ક્રિયા ન કરે. દેહના સુખારું હોય કઈ પણ ક્રિયા ન કરે. જે ક્રિયા કરે એ ભગવાન અને ભગવાનના ભક્ત પ્રસન્ન થાય એવું કરે. એને રાજી કરવા આવી જે કરે કરે પણ પોતા સારું કઈ ન કરે. અને પંચ વર્તમાન છે. મહારાજે જે 5 વર્તમાન ક્યાં છે પાડવાના એને દંડ કરીને પાડે છે.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ